તો મિત્રો તમે અહીંયા જુનાગઢનો કેવો મસ્ત મજાનો નજારો જોવા મળે છે, તમે જોઈ શકો છો. અને વરસાદ ધીમે ધીમે ચાલુ હતો, હવે જો રહી ગયો છે. આપણે આવી ગયા છે દામોદર કુંડ, અને દામોદર કુંડનો નજારો આપણે જોઈએ. મિત્રો તમે જોઈ રહ્યા છો દામોદર કુંડ, અને અહીંયા મજાનો ધોધ પડી રહ્યો છે. અહીંયા મંદિર આવેલું છે દામોદર કુંડની એક્ઝેક્ટ બાજુમાં, અને આ જે કુંડ છે એ દામોદર કુંડ છે. અહીંયા મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા માટે અહીંયા જે એના પિતૃદેવ હોય છે, એના પૂર્વજો હોય છે, જે અંતિમ વિધિ પૂરી કરીને અહીંયા એના ફૂલ એટલે કે એના હાડકાઓ એટલે એની અસ્થિઓ અહીંયા પધરાવવા માટે આવતા હોય છે, અને અહીંયા મોક્ષ ગતિ એને મળી જાય છે. તો મિત્રો આ એક કુંડ છે. આજુબાજુના તમામ જિલ્લાઓના ગામડાઓના બધા અહીંયા આવીને એના પિતૃદેવની મોક્ષ માટે અહીંયા આવે છે, અને અહીંયા એના પિતૃદેવને મોક્ષ મળે છે. એ આ જગ્યા છે. તો આ છે દામોદર કુંડ મિત્રો. અને અત્યારે ચોમાસાનો નજારો તમે જોઈ શકો છો, કેવો મસ્ત મજાનો નજારો આવે છે મિત્રો. તો મિત્રો મારી પાછળ જોઈ શકો છો તમે, મસ્ત મજાનો ધોધ પડી રહ્યો છે, અને આ છે દામોદર કુંડ. તો આ બધી દામોદર કુંડની જગ્યા છે મિત્રો. અને અહીંયા વરસાદ અત્યારે ચોમાસું છે એટલે આ રીતનું પાણીનો પ્રવાહ ચાલુ રહે છે. અને પાછળ તમે જોઈ શકો છો ડુંગર છે, આખા ગિરનાર પર્વતના ડુંગરો છે બધા. તમે મારી પાછળ જોઈ શકો છો કેવો મસ્ત મજાનો નજારો છે. અહીંયા મસ્ત મજાની જગ્યા છે અહીંયા. તો બહુ મજા આવે છે મિત્રો અહીંયા. અને અત્યારે જો વરસાદ થોડીક વાર થયો છે, વરસાદ હજી બંધ થયો છે, અને બાકી વરસાદ ચાલુ જ હતો. અને આ બધું એનું પાણી અહીંયા આવે છે, અને દામોદર કુંડમાં અહીંથી જાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને નજીકથી થોડો ધોધનો નજારો બતાવું, તો ચાલો જોઈએ. કુંડ, અને અહીંયા જો મસ્ત મજાનું પાણી ભેગું છે, બહુ મજા આવે છે અહીંયા. ગિરનાર પર્વતની નીચે અમે અહીંયા બાજુમાં ગિરનાર પર્વત છે, મિત્રો મસ્ત મજાની જગ્યા છે, અને પાણી મસ્ત આવે છે. અત્યારે ચોમાસાનો ટાઈમ છે, અને હમણાં જ હજી વરસાદ આવ્યો હતો, હજી હમણાં વરસાદ ગયો છે એટલે બધું પાણી નીકળે છે.